ચવાઈ એટલી દવા લઈ લીધી છે સાહેબ પાસેથી અમે. ઓ હાલો ભાઈ, થેન્ક યુ સો મચ. ભાઈ જો આ બે ના તમારા કાકાનો છોકરો છે પરેશ, આ બે પાછા મળવા આવ્યા હતા. મને એમ કે નહીં આવે જો હાઈવે ઉપર આવી ગયો. અચ્છા ફોર વ્હીલ આવે જો, પેલી ઓલી ફોર વ્હીલમાં લિફ્ટ લઈએ, કદાચ લઈ જાય તો ફોર વ્હીલમાં નાની એવી લિફ્ટ મળી ગઈ. હા ભાઈ છે, પેલી ઓલી લિફ્ટ મળી ગઈ ભાઈ, શરૂઆત થઈ ગઈ. આપણે આગળ સુધી જાવ છો? હે કઈ વાંધો નહીં, ટીમ્બી સુધી પૂછે ક્યાં સુધી જાય છે. હું તો આમ મળવા સુધી જાઉં છું, તમે જ્યાં સુધી જાઓ ત્યાં લિફ્ટ આપી ગયો ન થાય. હા જો ઈ નવા છે, ઘરી ગુફામાં માણસો રહેલા છે ભાઈ સાહેબ. ભાઈ હું છે ને અત્યારે તમને પેલા લોકેશન બતાડી દો. કેમ છે વ્યૂ ચેક? રત્નેશ્વર મહાદેવ રત્નેશ્વર. સો હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો વ્લોગની શરૂઆત આજ ઘરથી થાય છે અને લાસ્ટ ડે. તો પેલા તો ઘરે બધા સાથે છે ને આજ તો પેલો નાસ્તો કરતા જઈએ. હલો ગાઈઝ. હા તો જો વાહેણથી આ તુષા કરે છે. આ છે ને તુષાર એટલે નાસ્તો પેલો કરી લઈએ આપણે ઘરના યાર. અને આવ્યો છું બ્રશ કરે આવી ગયો નાસ્તો કરો. મમ્મી તું તો કહેતો હતો ને કે ગાંઠિયા સારા છે ને આમ છે ને કેવા છે ગાંઠિયા જની હાંજે એવા લાગતા હતા. હું તો એવું કહું ને તમને. હા જો કેવા મસ્ત મજાના બધા બેઠા છે. અને નાસ્તામાં તો શું છે આ શું છે? વાહ શેણા બનાવ્યા મેં કાલે કીધું હતું. ચાલો જો મારી મમ્મીએ કંઈક આવું શાક બનાવ્યું છે, તમારે ખાવું હોય તો પેટ ભરીને ખાઈ લે. બહુ બધી ભૂખ લાગી છે. એક રસાવાળું રાખ્યું છે. આ શું છે? એ તો સારું દીધું આમ જ આ શું છે? સોડા શેણાનું જ છે એમ છે. આ રસાવાળું છે તારાઠું વઘારેલા કાઢ્યા અને વઘારેલા મારા હાટું. તો નાસ્તો કરી લઈએ અને બધું પેકિંગ રેડી થઈ ગયું. બ્લોગ પણ અપલોડ થઈ ગયો. બ્લોગ ન જોઈએ હોય તો આજ જોઈ આવો તમે. કાલનો બ્લોગ આજ જોઈ આવજો, કેમ કે આ તો કાલે આવવાનો છે. હા મસ્ત મજાનો બ્લોગ પણ નાખી દીધો છે. અને આજે આપણે 9:30 વાગે નીકળીએ. નાસ્તો કરીને તો હું બ્રશ કરવા આવ્યો છું. બોલો છે એ દાંતના કીટાણુ સાફ થઈ જાય, અંદરના તો વહી જાય, અંદર તો વહી ગયું બધું કેમિકલ. એને હાલો ફટાફટ બ્રશ કરી લો. અને બાજુમાં છે ને અમારે હોસ્પિટલ છે, તો ત્યાંથી મારે છે ને દવા લેવા જવાની છે. હું દવા લઈ આવું પહેલાં, બરાબર ને? ખબર ન હોય ને કે રસ્તામાં શું થાય શું નહીં, એટલે આપણે ફૂલ સેફ્ટી લેવાની છે. કીટ આખી લઈ આવું, આગળ હેલ્થ કીટ. હું જાઉં દવાખાને અને લઈ આવું ફટાફટ. તો ભાઈ મસ્ત મજાનું નાહી લીધું અને બોલાવી લીધું મારા ફ્રેન્ડને, જો કે મને મૂકવા આવ્યું છે આગળ. બાકી બીજા કોઈને ફોન નથી કર્યો. અને આપણે પહેલાં છે ને દવા લઈ આવીએ. પરેશ ચવાઈ એટલી દવા લઈ લીધી છે સાહેબ પાસેથી અમે. હા પૈસા કાઢે છે, મારે નથી જોતા, રહેવા જો. ઓ ભાગ લેવા પૈસા આવે. જો તુષાર આમ ઠીક કાકી એક તું એક પૈસા કાલ ખાલી તો કર્યો, હવે કેટલા ખીકે અત્યારે હું નીકળું છું. મારા ભાઈ અહીંયા બેઠો છે, મારી મમ્મી અહીંયા છે, ને મારા ફ્રેન્ડ ફરેશ છે. હું રૂમાલ જ બાંધીને બેઠો છું. કઈ ના જાઉં છું હવે સીધો હાઈવે ઉના ઉપર. ત્યાં કદાચ સાડી પદરેશ ને બધા આવે. એનો ફોન આવ્યો હતો, હું ખોટું બોલો કે હું ઉના પગી જાઉં. મને આ વિડીયો જોઈને તો મને ખીજા આવે. કાંઈ નહીં, સીધો ઉના બોલો. અહીંયા બે ધક્કા કોણ ખવડાવે, એટલે સીધા ઉના જ આવે. બેગ આપણે ઉપાડી લઈએ અહીંથી અને અને તમને ખબર મેં આ બૂટને જો અહીંયા ટાંકી દીધા. એક પેરસ ને અહીંયા ટાંકી દીધા. આમાં કમસે કમ સાચો વજન છે, એમાં પણ સાચો છે. હે બેગ ના તમારે લેવું નથી, હું લઈ લઈશ, હું પાડી લઈશ. કઈ લેવી? પેટ્રોલ તો આવે એમાં. આ લેતા જાય વાંધો નહીં, એનાથી મારા વાળી હાલ છે ને, કેમ કે એમાં ગેર ફસાય છે. ખબર નહીં હો. અત્યારે છે ને હું તો નીકળી ગયો હતો ઘર માટે, પણ ભૂલી ગયો તો શ્રીફળ ભાંગવા જવા માટે. તો આપણે યોગેશભાઈની દુકાને આવ્યા. મહાકાળીમાં છે ને શ્રીફળ ભાંગતા હું નીકળીએ તો થોડુંક સારું લાગે ને, મતલબ ભગવાનને ચડાવી દઈએ તો પાપ લાગે નહીં. પાપ એ પરેશ છે ને અમે એક જ ખાલી શ્રીફળ લાવ્યા હતા. મહાદેવ અને મહાકાળીમાં થોડું એડજસ્ટ કરી લેતા. કંઈ કોમેન્ટ નહીં કરતા ખરાબ. એટલે આને સીલવું જોઈએ મારે નહીં મેળાવે. તે દી અમે કમસે કમ 20 નાળિયા છોડ્યા હતા. હા ભાઈ જય માં કાલી. આ મહાદેવના નામનું મસ્ત મજાનું ઊભું ફૂટી ગયું છે. ઊભું ફૂટ્યું આ જવા જેવું.
સવાર દીધું મસ્ત મજાનું. હાલો અને આવી જશે આપણે આપણી દુકાને. હાલો ભાઈ આપણે ઉના આવીએ છીએ ને અહીંયા સોડા પીવા માટે આપણા ભાઈને લઈને પરેશભાઈ છે ને કોઈ દી આવ્યા નથી એને સ્પેશિયલ લઈને આવ્યો છે અહીંની સોડા પીવા. ના બેગ તો જો મી કે મેં કેમ બાકી લાઈન કરતી હતી ને એક ગેડ એક નાનો બેગ રાખી દીધું ને ટ્રાવેલ બેગમાં અને ટેન્ટને જો તમને બતાડું આ ટેન્ટને અહીંયા રાખી દીધું ને બૂટ તો જો ને લટકા કેમ બાકી આપણે બૂટ રાખવાની સ્ટીક કેમ છે ભાઈ સોડા એમ પીવા આવ્યા બહુ મસ્ત સોડા બનાવે એ પણ પુદીના વાળી એટલે પીને જાય આપણે. આવી ગયો આપણી સ્પેશિયલ સોડા. કેમ લાગી પરેશ? તો વાંધો નહીં ભાઈ છે ને હવે ઉના આવીએ ને એટલે આ સોડા પીવી જ પડે કેમ કે આ ઉનામાં એક જ જગ્યાએ મળે આ ભાઈની દુકાને. તો કોઈ પણ આવતા હોય તો જરૂર પીવા આવી જો બહુ મસ્ત છે યાર. ઓકી ને ભદ્રેશને બે આવ્યા છે. અહીંયા મને નથી જોયો મેં જોયો છે ને હું આગળ દેખાડું જો અહીંથી સાઈડમાંથી ઝૂમ કરીને દેખાડું. જરા વિભાગ ગાડી દેખાય એરિયા બે એ ગોતેશ મને આપણે જાય એની પાછળ આગળ મજા આવી છે. આપણી ગાડી રહી અહીંયા દેખી જાઓ હવે દેખી જાઓ છોકરો દેખી જાઓ. હાલો એની પાસે જાય હવે હા લા સસમા એકાદો આપી જો ને. ઓ કે ભાઈ બે ચશ્મા પહેરીને આવ્યા છો. એટલા મોડા ફોન કર્યો ને તે ગૂતો હતો. આમાં ફોન હજી સેટિંગ નથી કર્યા નોટિફિકેશન ઓફ છે બધી. હાલો ભાઈ થેન્ક યુ સો મચ. ભાઈ જો આ બે ના તમારા કાકાનો છોકરો છે પરેશ આ બે પાછા મળવા આવ્યા હતા મને એમ કે નહીં આવે જો તમને સુખી રાખે. માતાજી તમને સુખી રાખે પણ આ માથે ઘા નહીં સજ નેપાળી જોઈએ તારે કાઠમાંડુ કમિંગ સૂન. થેન્ક યુ સો મચ પરેશ મૂકવા માટે. જય મહાદેવ હર હર મહાદેવ જય દ્વારકાધીશ. ભાઈ મૂકવા આવ્યો હતો ના આવી ગયા આપણા સડ્ડી બન્યા દોસ્તો ફેન. આ મારા ફોલોવર છે બહુ મોટા બિગ ફેન છે જો આ તો અમારે પગે તો પડો પગે તો પડો પગે પડો. જો હાઈવે ઉપર આવી જોશ એકદમ ખુલ્લો આસમાન ને આ બે અહીંયા બેઠા છે મને જોઈએ કે કેમ લિફ્ટ લઈને જાય એટલે અચ્છા ફોર વ્હીલ આવે જો પેલી ઓલી ફોર વ્હીલમાં લિફ્ટ લઈએ કદાચ લઈ જાય તો ફોર વ્હીલમાં એ લ્યો એ તો જો અહીંથી આમ હોય અહીંયા પેલી હા એ બજાડામાં છે બે જણા જો કોક અત્યારે લિફ્ટ ને લે પેલા વિડીયો બનાવી લો એટલે આગળ જાઉં લિફ્ટ લઉં તો ખાલી ચશ્મા આપની ચશ્મા દોસ્તી ગયે તેલ લેને ચશ્મા માં નહીં ચશ્મા તો ભાઈ કોણે તું મેં તને નહીં જાણ. હાલો ભાઈ નથી વરત તો મારે કડી ખૂટી જાય હું લઈ લે ભાઈ હું લઈ લે પાવર કેર માં ખાલી ખોટો બરાબર પાવર નહીં કરવાનો. 200 રૂપિયાની ચશ્મા આવે છે હા ને ખાલી ખોટો પાવર કરે છે. એને ભાઈ છે ને લિફ્ટ આવે લિફ્ટ લેવાનું સ્ટાર્ટ કર દો. કોનો ખર્ચો છે? આ તો લુખેશ્વર છે આ હું ખવડાવે હા ભાઈઓ છે બીજું હું આપણે તો ભાઈ પૈસા છે જ નહીં હવે ખર્ચા કરો સીધા હવે ઢીલા કરો હાલો. આ 3 વાળી ત્રણ બરફ નહીં બનાવતો લીંબુ શરબત આપણે આટો બનાવો. ઓ તો પછી દાડી ભદ્રેશ કરશે ને કર નાખ ખર્ચો સીધો. હવે છે ને અમે બીજી જગ્યાએ બેઠા છે મારું બેગ તો ત્યાં મૂકી દીધું તડકે એ લિફ્ટ માંગે છે ત્યાં ઊભું ઊભું ને આ ભાઈ છે ને અમારા હવે કોનો ખર્ચો છે ખબર મૂકીએ તને થોડા મૂકીએ હે કીડા જવા તો નહીં જ દેવા આવે છે કઈ ગાડી વાડી લિફ્ટ લે લીંબુ શરબત વગર શું ફોર વ્હીલ આવે સાહેબ ફ્રીમાં શરબત બેઠાડી ગયો આવે ફોર વ્હીલ આવે રોકાવું 1 મિનિટ. અમે છે ને અત્યારે જગ્યા ચેન્જ કરીએ અહીંયા 2 કલાક થી પાસ અહીંયા લિફ્ટ નો મળી તો 3 તો એક ગાડીમાં જાય બીજી જગ્યાએ અહીંયા શોરૂમ છે ને મેં પહેલા જ આ લોકોને કીધું હતું પણ આ અમારે મોટા માણસો રહ્યા ને અહીંયા મને લઈને આવ્યા. હવે બીજી જગ્યા ચેન્જ કરીએ છીએ અમે ત્યાં જોયા હોય ત્યાં લિફ્ટ મળે કે નહીં. હાલ આવજો બદલા હાલ બદલા થેન્ક યુ સો મચ મળીએ બાય બાય ગાઈસ. રહી ગયો પડતા રહી ગયો મળ્યા ભાઈ બાકી મળ્યા જલ્દી મળીએ બધા બાય ગાઈસ બાય ધ્યાનથી પોતપોતાનું ધ્યાન રાખજો. અહીંયા કોણ મળી ગયો છો અમારા સંજયભાઈ ના છોકરા
કેમ છો મજામાં? જો આજે નીકળું સ્નેપાળ તો બોલો જો રસ્તામાં કોણ મળી ગયું? તમને પહેલી વાર મળ્યો તમને? આપણે બંસરી જે આવ્યા હતા તમે દીવ, હા 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 એ આપણી જ છે. હા હા ત્યારે ઓપનિંગમાં આપણે ભેગા નતા ત્યાં. તમે નહીં હતા? વિડીયો ઉતાર્યો ત્યારે અમે એક જગ્યાએ બહાર ગયા હતા. મેં પછી વિડીયો જોયો, મેં કીધું ભાઈ પણ આવ્યા લાગે ને. એમ છે ભાઈ ની છે ને આપણે તમારી છે ને હોટલ બંસરી? હા ઓકે ભાઈ છે ને કોઈ પણ જાતા હોય ને તો વિઝિટ કરજો દીવ. મેં એક તો મતલબ કોન્ટેક્ટ નંબર અને ઇન્સ્ટાગ્રામ ની રીલ તો બનાવેલી જ છે. વેલકમ વેલકમ, ગમે ત્યારે જેને આવવું હોય ત્યારે વેલકમ છે આપણે. કઈ નહીં ભાઈ, હું નીકળું સ્નેપાળ. તમે કી સાઈડ પેટ્રોલ જ ભરાયો? હા પેટ્રોલ ને ટ્રેક્ટર આપણે લીધું આજે નવું. હા આગળ ગયું ઈ તો હતો. ઓકે જો પેલું ટ્રેક્ટર છે કેમ ગયું તો કઈ નહીં ભાઈ, તમને કોંગ્રેચ્યુલેશન. નાની એવી લિફ્ટ મળી ગઈ. હા ભાઈ છે પહેલી વેલી લિફ્ટ મળી ગઈ ભાઈ, શરૂઆત થઈ ગઈ આપણે. ઓકે ને પદરેશ જ્યાં ભેગી લિફ્ટ મળી તો ભાઈ છે આમાં ક્યાંક જ રહી છે. લગભગ મોટે મોટે આપણે 10 કિલોમીટર લિફ્ટ મળી ગઈ. શરૂઆત 10 કિલોમીટર લિફ્ટ. હા આગેથી સ્કૂટી છૂટે છૂટ લઈને જતા હતા. હવે પાછા મારી સાઈડ આવે કઈ ખબર નહીં આવે રોકે નો રોકે. અહીંયા સુધી જાવ છો? આવે તો અહીંયા સુધી આગળ સુધી જાવ છો? હે કઈ વાંધો નહીં, ટીમ્બી સુધી હાલો. બીજી લિફ્ટ મળી ગઈ આપણને ટીમ્બી સુધી લિફ્ટ આપી દીધી. થેન્ક યુ સો મચ ભાઈ. ભાઈ છે ને આપણને વર્તે છે એટલે પાછા રિટર્ન હતા. હું વિસ્તારમાં પડી ગયો કે ભાઈ આવ્યા કેમ, પણ વરતતા હતા નહીં. વિડીયો જોયેલા મારે એમ છે કા. અને ભાઈ લાવ્યા બદામ શેક પીવા. હા તો બદામ શેક પી લે મજાના. ના પછી હાઈવે ઉપર વહી જાય સીધા. ભાઈઓ છે ને મને અહીંયા હાઈવે સુધી છોડી દીધો અહીંયા હાઈવે ઉપર. અરે એ ફરીને આગળ પાછા અહીંયા જઈશ ને હું આજુબાજુ ટપી જાઉં પહેલાં જોઈને. અને હું આ લિફ્ટ મળતી નથી ને કંઈ મળતી નથી ને મળવાનું ચાલુ થાય અત્યારે હું ટીમ્બી ભોગી જાઉં. બોલો ખાલી અડધી કલાકમાં આગળ હવે લિફ્ટ મળવાનું ચાલુ થઈ જાય ને એટલે ગાય ગામ હવા તો ભોગી જાય. ત્યાં સિસ્ટરનો મેરેજ હતો ને એટલા માટે આવ્યો હતો. હવે પાછા શું કે કમ્પ્લીટ થઈ ગયો, પાછો નેપાળ નીકળો. આજ જ નીકળો સીધા નેપાળ લિફ્ટ લઈને. હું હાલે બાકી મજામાં? એકદમ મસ્ત. તમે કેમ છો? મજામાં ને? હાલો આવું તમે નહીં અત્યારે મધ્યપ્રદેશ થઈને નીકળ્યા. યુપી બિહારની બોર્ડર આવી છે ને, સેન્ટરમાંથી જવું પડે એમ છે. મજા આવે, અલગ એક્સપિરિયન્સ મળે ને, અલગ અલગ માણસો મળે તો મજા આવે. એકલો હોય ને તો અને લિફ્ટ લેવામાં સરળતા મળે એમ. એકલા હોય ને તો 2 જણા હોય તો પાછું પ્રોબ્લેમ થાય. બાઇકમાં લેવી હોય ને, જો કે હું અત્યારે આપણે અહીંયા તો વાંધો ન 4 વ્હીલ મળી જાય, પણ એવા રસ્તા હોય ને જેમ કે પહાડવાળા રસ્તા હોય ને બાઇકમાં ઓછી મળે લિફ્ટ. મેન છે પછી બાઇકમાં જ છે. ફોજી ઈ હા જમ્મુમાં કટરા. પણ 2 ભાઈઓ મળી ગયા, ફોજીઓ મળી ગયા. કેમ છે ભાઈ મજામાં? આ 2 ભાઈઓ છે ને ફોજી છે. આપણે આ ભાઈ છે ને ઉત્તરાખંડમાં છે, ફરજ બજાવે છે ફોજીની. અને આ ભાઈ છે આપણે અલ્હાબાદના. અલ્હાબાદ આપણે ક્યાં પડે? યુપીમાં જ પડે છે ને? યુપીમાં પડે બરાબર. તો યુપીમાં આવી પડતા તમે નહીં ભાઈ, બીજો કાંઈ નહીં. તમારી શૂટિંગ કેટલા ટાઈમ સુધી છે? અત્યારે 10 દિવસ. 10 દિવસ ઓકે, તો જરૂર મળશું કદાચ આપણે. બાકી ઉત્તરાખંડ તો આપણે વડવાડા છે. 2 ભાઈઓ તો પાકું જ છે. કઈ આગળ કોન્ટેક્ટ વગેરે લઈ લઈને જરૂર મળશું. યાર એટલો પ્યાર મળે ને કંઈક મજા જ આવી જાય. બસ આ પ્યાર માટે જ આપણે એટલું ફરીએ અને નવા માણસોને એટલે જ મળીએ. આ તો જ ઠીક આપણી શરૂઆત છે, પણ આગળ જતા છે હું વિડીયો બનાવીને નવા લોકલ માણસોને મળી નહીં એ કંઈક અલગ જ મજા આવી છે. એ કંઈ નહીં ભાઈ, એમને ટાઈમ વેસ્ટ થઈ ગયો. એક લિફ્ટની વાઇટ છે, કંઈ ખારી લિફ્ટ મળે તો આપણે ઉયા જઈએ આગળ. અને ક્યાં જાવ છું તમને હું કંઈ જઈ આગળ ત્યાં નીકળી. કોકની ઘેર હારા માણસની ઘેર જ જવાનું છે. તમે તો જો કે વરતતા જ હશે. આ ટ્રકવાળો આવે, ટ્રકવાળાની લિફ્ટ લઈએ. રોકાઈ જા ભાઈ, આપતો હોય તો. ઓકે કાકા ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા સુધી જ જાય. વેઇટ કરીએ હવે. તો નથી ખબર હવે જો પૂછે ક્યાં સુધી જાય છે. હું તો આમ મવા સુધી જાઉં છું. તમે જ્યાં સુધી જાઓ ત્યાં લિફ્ટ આપી ગયો. હે અરે વાંધો નહીં, આ સામાન પૈસા નાખ દો. દીવના છે એમ છે, ડીડી લખેલ. મોટા ભાઈ આપણને લિફ્ટ આપી દીધી. દીવની ગાડી છે. હું થોડો કન્ફ્યુઝ થઈ ગયો. દીવની ગાડી છે. ભાઈ તો ક્યાંના છે નથી ખબર. તમે સિમ્બરના છે એમ છે. તો સીધા ભાઈ છે ને, તમે ક્યાં સુધી જાઓ? રાજુલા સુધી જાય છે. આપણે જવાનું છે મવા, પણ કંઈ વાંધો નહીં. અડધે સુધી મજા આવી જાય. તો આ હાઈવે છે ને મહુવા સુધી મને મોટી લિફ્ટ આપી દીધી. થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે ના મહુવા પહોંચી ગયો એટલે બધીને ખબર પડી ગઈ હું કોની પાસે જાઉં છું. હવે કેમથી અહીંથી ગુજે ભાઈ, આ લોક એવો છે ને હા હવે ખુલી જાય. પેલા ઉતરી જાઉં, સામાન ઉતારો. થેન્ક યુ સો મચ હો ભાઈ, થેન્ક યુ. અત્યારે છે ને અહીંયા હોટેલ ઘડીક બેઠો હતો અને કોઈક આપણને લેવા આવે છે. આપણે મહુવા પહોંચી ગયા હાલમાં. હે ભગવાન તડકો બહુ છે. આ જે બાદ હાઈવે પર આવી ગયો સાડી. કોક ને કોક લેવા આવે છે. કોણ લેવા આવે તમને બતાડું આગળ. કોણ લેવા આવે છે નહીં
આ જો સામે કોક આવી ગઈ હવે પેલા ક્રોસ કરી લો શાંત છે તો હાઈવે ઓ માય ગોડ કિસ્મત એવા ખરાબ છે ને એ સ્માઈલ તો જો વર્તોસ આ ભાઈને કોઈ વર્તોસ કમેન્ટ કરીને કહેજો મારા કિસ્મત એવા ખરાબ છે ને તાજો સપરલી ગ્રીપ ક્યાં ગયા દેખાય ઉખડી ગઈ એમને એમ યાર હમણાં નવા શૂઝનું તો ઉદઘાટન મેં કરી નાખ્યું હે નહીં ન થવું પ્રવીણભાઈ અમારા ભાઈઓ મળી ગયા કેમ છે તો પછી યાર ભાઈઓ માટે તો હું છે પણ આખા અલગ થઈ ગયા યાર કાળા કાળા થઈ ગયા ટેન્શન વધારે દેખાય છે આમાં તો હા 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 કઈ નહીં હાલો ભાઈ ભાઈ જાય ને ભાઈ તો થોડીક ઉછી હજી લઈને આવ્યો હોત તો તમારા માટે ઓલો લાવ્યો કાંઈક આપણે હા ફેવિકિપ ચોટાડી છે લાવો તો પેલા હું ફેવિકિપ ચોટાડી લઉં વજન કેવો છે વજન ભાઈનો એવો છે ને ગાડી હલાવો મને આપેશ તો હું ગોપ્રો સેટિંગ થોડુંક કરી લઉં આપણું અહીં નાખી દઉં શ્રેષ્ઠ ઉપર પછી જોઈએ આપણે આને તો ઉડાડીએ આપણે એટલે વાંધો એમ નથી બહુ હાઈકી ભાઈની હવે ગાડી હાકી આપણે ટ્રાય કરીએ મજા આવી છે પ્રવીણભાઈ ઓય પ્રવીણભાઈ કોની ઘેર પોગાડી દીધા જો કોણ મારા લીધે પ્રવીણભાઈ ઘેર તો ભેગા ને એનો મતલબ એવું છે બધા કમેન્ટો કરીને કે મને ક્યાં જા પ્રવીણભાઈ એવું છે પ્રવીણભાઈ ક્યાં હતા એ તો જો એમ તો ક્યાં હતા ક્યાં એટલે મારા વિડીયોમાં તો શરૂઆત થઈ ને થોડોક સમય એમ એવું કંઈક હતું એટલે અચ્છા અચ્છા થોડુંક લાઈફમાં થોડુંક પરેશાન છે એમ ને થોડુંક લાઈફમાં છે ને ડિસ્ટર્બ છે કોઈ કોમેન્ટ નહીં કરતા શેર કરશું આપણે પછી છે લાસ્ટમાં મારા બ્લોગમાં તો પહેલા વેલા આવ્યા એમ ને દેખાણ આવે મોટું જીવેશ જો એનો મતલબ જો જીવેશ આ ક્યારે આપણા જેકભાઈ કેમ છો ભાઈ નવો ફોન લઈએ ભાઈ ઓહો હા સંકાઈ દીધા જો વાળ કેમ બાકી મસ્ત ને શું હાલે જેક આપણે તો હમણાં થોડાક દિવસ પહેલા ભેગા થતા એવું લાગે મને નથી ખબર હા પૈસા ને સોમનાથ આવ્યા હતા પણ મેળા નતા એટલે મારે કઈ કોમેન્ટ નથી કરવી ભાઈની ઉપર અમારે સોમનાથ આવ્યા હતા ને અહીંથી ક્યાં જવાનું ક્યાં નેપાળ નેપાળ આવું જ ને હમણાં એકલા સિમલા મનાલી જઈએ હવે હા થોડું ઓછું થાય એમાં. ઉપાડ તો હા પણ વજન કેટલું ઓછું થાય ભાઈ ન થાય હા ડબલ શૂઝ ને જો ઈ નવા છે આ બરફ માટે છે ને હા એ યુકે ના હા આ પૈસા બરફ માટે હા વોટરપ્રૂફ હા ટેન્ટ ટેન્ટ છે ઈ. આમાં જો કીટ છે આખી મીન્સ કે આપણે ખાવા પીવાનું પકાવવાનું ગેસ ને બધું આવે ને એ બધું આમાં છે સોફા ના હવે એ બધી નથી લીધું ભાઈ આપણે વેગીસ પકાવીને ખાવાનું છે ને આમાં ગેસનો ચૂલો ના આવે ને બધું સિલિન્ડર નહીં રાખ્યું આમાં સ્લીપિંગ બેગ ઓલું શું કહેવાય સ્લીપિંગ બેગ આવે ને હાલો તો ઓઢવાનું કેમ્પિંગ કરવા યાર યાર હાલો હું વ્લોગ શૂટ કરી લઉં કરવું ને હાલો આ કેમ્પ છે ઓલો ઘર જેવું ન આવે એ કેમ્પ છે અને આમાં બધું સામાન છે મિની સિલિન્ડર ને બધું આખું છે મારી પાસે બાકી યાર યાર હા જેક ના મમ્મી પપ્પા કેમ છો મજામાં સાત સાત એમ પછી આપણે ભેગા 6-5 મહિના પછી આ રહ્યા ચેક ના મમ્મી પપ્પા આ પગે પડી લો પાસે એકવાર તો હું પડી લીધો એકવાર પાછો પડી લઉં ને આર્યા મારા બેન કેમ છો બેન હા બેન હા ઝાઝા ટાઈમ પછી હો અને હર ટાઈમ છે ને બેન મારા દુખણા લઈને ત્યારે ટાંસકા ફૂટે જ આ વખતે ઝાઝા બધી ફૂટી ગયા હા કઈ નહીં જો બેન મારા માટે ચા બનાવે જ્યાં મતલબ હું ચા તો પીતો નથી પણ અહીં ઘેર આવું ને એટલે પીવીશ જેકને ખબર છે હું ચા નથી પીતો હે અમારે ગોરો થતા એવું નતું આ હે કે આવવાનું હતું પણ હું ઘરે નતો પી ગયો અમારા લગ્નમાં છે ને કોઈ નતા આવ્યા હા જો મને ભૂલાઈ જ ગયું સ્પેશિયલ કંકોત્રી મોકલાવી હતી મોકલાવી પણ હું ઘરે જ નતો પછી આ ભાઈ છે ને સિમલા મલાની ટ્રીપ મારી આવ્યા છે ફિક્સ થઈ ગયું પછી ખબર પડી કેટલી તારીખમાં લગન એમ. એક મિનિટ આપણે બેને કેટલા મહિનાથી વાત થતી હતી ખબર હતી પણ ઈ આગું વહેલા અને બહુ બધું કીધું ને તે ભૂલાઈ ગયું એક ભૂલાનું કેમ ખબર ખુશીમાં ઓલા સિમલા મલાની ટ્રીપ આવી ને ખુશીમાં ભૂલાઈ ગયું ડન થઈ ગયું પછી ખબર પડી કે પાછો ફોન કર નહીં જઈ હોય ને તે ફોન કરીને પૂછે કે કઈ લગન છે લગભગ મને એમ છે કે મહિનામાં 3 વાર તો ફોન કરીને પૂછતો પછી આ બધું ઓલું છું ખુશીમાં એમ જ ને પાછો શું કે 3 તારીખે જતા કાં 2-3 ની વચ્ચે જતા ને તારે ટ્રીપ કાંઈ નહીં ભાઈ
એ જો બેન ચા લઈને આવતા રહ્યા તો ચા પીવા. આપણે ક્યાંય ચા મતલબ ખબર જ છે કે ચા પીતા નથી અને અહીંયા ચા તો પીવો જ પડશે ચા પીવા માટે. આ જો અમે અહીંયા મંદિરે આવ્યા હતા રત્નેશ્વર મહાદેવે એક ને આ બે ને અમારા જો તો શું જો સબસ્ક્રાઇબર આવી ગયા સબસ્ક્રાઈબર આવી ગયા. તો અમે બેઠા ફોટા પાડે છે નાના નાના છોકરા. વગર પૈસે લઈને જાય છે ભાઈ ભારત ફરવા. આશુબેન ચા બનાવીને કોણ ત્યાં છે ને ભાઈ ભાભી આવી ગયા. ભરી ગુફામાં માણસો રહેલા છે. ભાઈ સાહેબ ભાઈ હું છે ને અત્યારે તમને પેલા લોકેશન બતાડી દો કેમ છે વ્યૂ ચેક. રત્નેશ્વર મહાદેવ મહાદેવ રત્નેશ્વર મહાદેવ લઈને આવ્યો. ભાઈના ફેવરેટ પ્લેસ છે કેમ કે ભાઈ છે ને આને બહુ પ્રમોશન કરી નાખ્યું. હકીકત હદ બાર પ્રમોશન કરી નાખ્યું આ જગ્યાનું. ને પ્યારો એવો તો વ્યૂ તમને દેખાડતો જોતો ખરી પણ કેવું છે. અને અમે કંઈક વાત કરતા હતા કા પ્રવીણભાઈ? પહેલાના સમયમાં છે ને આપણે આ ગુફા છે ને પેલા કોઈને ખબર જ નથી કે આપણે શું વાત કરીએ છીએ. પેલા સમય ગુફા કહી દીધી. પેલા છે ને દેખાડી દો આ જગ્યા દેખાય તમને. આ અંદર જાય છે. કેટલા કિલોમીટર છે પેલા? એ આટલી 30 થી 35 કિલોમીટર પહેલાના સમયમાં હતી પણ હવે તો બહુ નથી. ભાઈ મને તાની કઈ વાત ખબર નથી પડતી એટલે મારે કંઈક આવું જોઈએ. શું કહેવાય સાયન્ટિસ્ટને લઈને આવવા જોઈએ બધી. અમારે છે ને અહીંનું બધું હવે કંઈક કરવું જોઈએ. અહીંથી બધા એમ કહે છે કે 30-35 કિલોમીટર લાંબી છે. આ દેખાય છે ને ગુફા જેવું છે. આપણે સાયન્ટિસ્ટને બોલાવવાનું પહેલાના સમયમાં હતી ને અત્યારે છે ને ભોળાનાથની શિવલિંગ છે ના લગન આપણે છે ને દર્શન કરીને વી આવી પણ પહેલાના આપણા ગઢિયા હતા ને પૂર્વજ વાત કરતા એમ છે. હાલો ભાઈ આ વાત મૂકી જો. આપણે જોવું એકવાર જિંદગીમાં જોવું કોક દી કંઈથી કે વ્યૂ એક નંબર છે. આ સનસેટ જોઈ લ્યો. હા તમારી પાછળ તો કોઈ સનસેટ છે ગરો ગરો. આ શું છે હામું છે એ જ ઉષા કોરડા જો અહીંથી ટાપુ હે હા હા મંદિર જો દેખાય નહીં ભાઈ. એ ઉષા કોટડા છે મસ્ત મજાનું. અહીંથી દર્શન કરાવી દીધા અમારા ભાઈ મને મસ્ત મજાના. કંઈ ને ભાઈ છે ને આગળ સનસેટ સામે થાય ને પછી અહીંયા બધા જઈએ ત્યાં બેઠીએ મસ્ત મજાનો નજારો લે. ભાઈના ફેવરેટ પ્લેસ છે. ભાઈ સાહેબ આ નજારો તો જોવો તમે. કેવો મસ્ત હે. વાહ ભાઈ વાહ. આપણી પાસે જોટી લીધો આપણા ફોન કોણે પાછળ કર્યો હતો ભરાય ને પોઈલા ભાઈ મને કઈ શૂટ નતો કરતો. મારા બ્લોગ એમને શૂટ નહીં કરતો તો પછી એ કે શૂટ કરે. મેં ફ્રેન્ડે શૂટ કર્યા. એટલો ફરી ના બોલ. કઈ નહીં આમ જો મસ્ત નજારો હોય તો ઘડીક વાર ને અહીંયા આમ ઊભા છે ભાઈ. આ નજારો ને આપણી ફેવરેટ લોકેશન. મારી ફેવરેટ લોકેશન. બીજાની કોઈ નથી ખબર પણ હું બહુ આવતો પહેલા. હમણાં અડધો વર્ષ પછી નથી આવતો હમણાં હાવ. પણ આજ પાછો આવ્યો છું ને મજા આવી જાય. અહીંયા આવો ને એટલે મનને શાંતિ મળી જાય. અમારા નાના છોકરાથી થોડો કમ છે જઈ લે. છોકરાનો તો રેવા ગયો ભાઈ પ્રવીણભાઈ. હા ભાંગી થોડી નાખશો ન ભાંગી પાકું અનુભવ છોકરા આવી ગયા. છોકરા નો રમે કે હા તો પછી આપણે છોકરા છે આપણે રમવા ઓહો હો હો હો. હા મમ્મી અને બેનો જતો ખરી કેટલું બધી જમવાનું બનાવી નાખ્યું. આપણા ફેવરેટ ભજીયા જે ભાઈ ખબર છે તમને મારા ફેવરેટ ભજીયા છે નથી ખબર તો ના પડે તો બીજું કંઈક બનાવ. ઓ લાગી ગયું દિલ ઉપર. તો ભાઈ જો જમવા બેઠી ગયા છે. અમારા મોટા ભાઈ પણ અહીંયા છે, પ્રવીણભાઈ છે ને અહીંયા પપ્પા પણ છે બધા. અહીંયા બધા છે ને જમવા બેઠી ગયા છે. ભજીયા અને બટેટાનું શાક ને દહીં. આ કેટલા ટાઈમ પછી દહીં ખાવું. આમ તો આપણે સાજ ખાઈએ ઘરે પણ આજ દહીં ખાવાનું છે ચેકભાઈની ઘરે. હાલો ખાવા. સનરાઈઝ કેવો મસ્ત થાય છે. સૂરજ દાદા ઉગે અને અત્યારે છે ને હું ઘર ઉપર આવ્યો હતો વિડીયો એન્ડ કરવા. ઉજ્યા હતા મસ્ત મજા કરાતે કરીને બહુ મોડા હોતા હતા એટલા માટે ભૂલી જતો વ્લોગ એન્ડ કરતા. તો હવે વ્લોગ અહીંથી એન્ડ કરી નાખું અને હવે અહીંથી આપણી થોડીક નવી જર્ની સ્ટાર્ટ થાય. અને મેં ક્યાં જર્ની એન્ડ કરી હતી ત્યાંના પણ હું થોડા ક્લિપ નાખી હતી એ આવતા વ્લોગમાં. તો હા હવે અહીંયા વિડીયો પૂરો કરી નાખું. આઈ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઇક શેર અને લાલ બટનનું ઓપ્શન આવે ને જોરથી દબીને જજો. બાકી મળીએ છીએ કાલે કંઈક નવા અલગ સબસ્ક્રાઈબ વ્લોગમાં. તો સુધી બાય બાય. અને નાઇટ તો આપણે એક ભાઈની કેસ સ્ટે કરી હતી. બાય બાય.